તો નમસ્કાર મિત્રો અમીરભાઈ બારાડીને પિન્ટુભાઈ કોળીએ વળતો જવાબ આપ્યો અને કહ્યું કે તું આવે મારી ગમે તેટલી આઈડી ઉડાડે તો પણ મને ફરક પડતો નથી અને મારી આ આઈડી 24 કલાકની અંદર પાછી આવી જશે। તો મિત્રો હું તમને પિન્ટુભાઈ કોળીનો વિડીયો બતાવું એના પહેલાં જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો। તો મિત્રો તમે વિડીયો જોઈ લો પછી આપણે તેના વિશે વાતચીત કરીએ। આમાં ઓલો ડબલ ઢોલકી અમીર બારાડી ફારાડી જે હોય આપણે કઈ કામ નહીં બરોબર એમ કે મેં પિન્ટુ કોળીની આઈડી ઉડાવરાઈ એટલે આ બારાડી તારે ભલે કશું થાય નહીં તું ઘડીકમાં ફર્યું બોલો હો, ઘડીકમાં અમારા વખાણ કરો હો, ઘડીકમાં તું પાછો હતો એમ નહીં કરો હો એટલે તું ઓલા દડા જેવો હો, ઓલો દડામાં હવા ભરાય છે ઠેકડા મારે એવડી તું ઘડીકમાં આમનો ઠેકડો માર લે, ઘડીક આમનો ઠેકડો માર। એટલે ખાસ કરીને તને કહું કે અમુક લોકોએ લગભગ 10 થી 15,000 મારા આઈડી ની અંદર રિપોર્ટ માર્યા છે, એના કારણે માત્ર 24 કલાક મારી આઈડી બંધ થઈ છે અને કોઈની હેસિયત નહીં કે મારી આઈડી હાવ બંધ કરી કે બરોબર બરાડી એટલે માપમાં રહેવાનું, માત્ર 24 કલાક જ બંધ થઈ છે, બાકી કશું નથી થવાનું પિન્ટુ કોળીનું। અને એવી આઈડી બાઈડીનું તો હું રાખતો જ નહીં, મારા આઈડી શું કામની છે મને કે હાલ બરાડી મારા માટે સમાજ એ જ મારું ગૌરવ, એવી આઈડી બાઈડીની હું હાડાબાડી રાખતો નહીં। 24 કલાકના બદલે ભલે 48 કલાક ચાલુ થતી હોય મને કઈ બેલ ના પડે એટલે તારે બહુ ખુશ થવાની જરૂર નહીં બરાડી। તું જેમ દડા ઘોડે ઠેકડા મારો હો ને એમ માર્યા કઈ, તારી કઈ વેલ્યુ રહી નહીં, ઘડીક તું અમારું ખ્યાલ ઘડીક પાછો આમ જતો રહે એટલે તું જે કરતો એ કર્યા ખા, બીજું તારું કઈ કેવું નહીં મારે, કારણ કે બધાને ખબર પડી જાય તું ચેવો હો બરોબર। એટલે શાંતિ જે કરતો હોય કર અને પિન્ટુ કોળીની આઈડી 24 કલાકની અંદર પાછી આવી જશે બરોબર, ઓકે બરાડી રેડી ને। તો મિત્રો તમે વિડીયો તો જોઈ લીધો છે, તેમાં પિન્ટુભાઈ કોળી એવું કહી રહ્યા છે કે મારા અમુક 10-15 હજાર જણાએ એ આઈડીને રિપોર્ટ માર્યો એટલા માટે ખાલી 24 કલાક માટે જ મારી આઈડી ગઈ છે અને 24 કલાક પછી મારી આઈડી આવી જશે। લોકોની તાકાત નથી મારી આઈડી ડિલીટ કરવાની અને તું બારાડી તને ખાસ કહું છું કે તું આ મૂછળ મત, તારે પેલો દડા જેવું છે કે આવા ભરીને કેમ કૂદકા મારે, એટલે ઘડીક આ બાજુ કૂદકા મારે ઘડીક પેલી બાજુ કૂદકા મારે છે। અને પિન્ટુભાઈ કોળી એવું પણ કહે છે અમીરભાઈ બારાડીને કે તું એમ કહે છે કે તે પિન્ટુ કોળીની આઈડી ડિલીટ કરાવી, તે કશું પણ કરાવ્યું નથી અને તું ઘડીક ફરી બોલે છે, ઘડીક અમારી તરફી બોલે છે, અમારા વખાણ કરે છે, ફરી તું પાછો તારી જગ્યાએ જતો રહેશે એટલે સંદેશ શું તને તું ડબલ ઢોલકી ના કૂટ। એટલે બરાડી હું તને એટલું જ કહું છું કે કોઈની હેસિયત નથી મારી આઈડી ડિલીટ કરાવવાની, ખાલી મારી આઈડી 24 કલાક માટે જ ડિલીટ થઈ છે, આ હું સ્પેશિયલ તને બારાડી કહું છું એવું પિન્ટુભાઈ કોળી કહી રહ્યા છે। પિન્ટુભાઈ કોળી એવું પણ કહી રહ્યા છે કે મારે આઈડીની કોઈ જરૂર જ નથી, મારે સમાજ જ મારો ગૌરવ છે અને મારે આઈડીની જરૂર બિલકુલ જ નથી, એવી હું હાડાબારી રાખતો નથી આ આઈડી ફાઈડીની। પિન્ટુભાઈ કોળી એવું પણ કહી રહ્યા છે કે 24 કલાક બદલે ભલે 48 કલાક માટે આઈડી બંધ થતી મને કોઈ ફરક પડતા નથી, તું જેમ ઠેકડા મારે એમ મારે કર, તારી કોઈ વેલ્યુ નથી। પિન્ટુભાઈ કોળી એવું પણ કહી રહ્યા છે કે મારે તને બીજું કંઈ પણ કહેવું નથી, બધા તને ઓળખે જ છે અને બધાને ખબર જ છે કે તું કેવો છે। તો મિત્રો આ બધું પિન્ટુભાઈ કોળીએ કહ્યું આપણે બધું કહ્યું છે, એટલા માટે કોઈ પણ ભાઈને ખરાબ કોમેન્ટ કરવી નહીં। જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો।